મારું નામ અમિત દુધાત છે અને હું એક રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ પ્રોપર્ટી એડવાઇઝર છું. તમે કેટલા સેટિસ્ફાઈડ છો ઇમ્પિરિયનમાં પ્રોપર્ટી બુક કરાવ્યા બાદ? ઇમ્પિરિયનમાં બુક કરાવવાનું મેઇન રીઝન્સ, હું ઘણા બધા ઘર જોઈ રહ્યો હતો અને હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું, એટલે મારી રિક્વાયરમેન્ટ્સ એવી હતી કે જ્યાં પણ બી હું ઘર લઉં તો મને બેડરૂમ્સ ઇક્વિવેલન્ટ સાઇઝના જોઈતા હતા, કે મારે એમાં બેમાંથી એક ભાઈને પણ કોમ્પ્રોમાઇઝ નહોતું કરવું રૂમ્સમાં. તો મેં ઘણી બધી પ્રોપર્ટીઝ જોઈ, બટ કોઈ જગ્યાએ મને મેચ નહોતું થતું. તો ઇમ્પિરિયનનું લેઆઉટ અને બંને જે માસ્ટર બેડરૂમ એક જ સાઇઝના વિથ સ્પેશિયસ બાથરૂમ, તો પહેલી જ વસ્તુ જે મને હિટ કરી ગઈ કે ભાઈ આમાં અમારા બેમાંથી કોઈ ભાઈઓએ કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં રહે. તો એ એક મેઇન રીઝન હતું ઇમ્પિરિયન ચૂઝ કરવાનું. બીજું, મારા કિડ્સ બાજુમાં એસજીવીપીમાં છે, તો એમનું કન્વિન્સ મારે સાચવવું હતું કે ભાઈ એમને કઈ રીતે ટાઈમિંગ ટ્રાવેલિંગનો ઘટે. તો સ્કૂલથી નજીકમાં કોઈ સારો પ્રોજેક્ટ જો મને લાગ્યો હોય અને મારી રિક્વાયરમેન્ટ્સમાં કોઈ ફિટ થતું હોય તો આ એક જ ઇમ્પિરિયન મને બેસ્ટ લાગતું હતું. કયા બે મુખ્ય કારણ જેના બેઝિસ પર તમે ઇમ્પિરિયન પ્રોજેક્ટ સિલેક્ટ કર્યું? મેં ઘણા બધા એરિયા એક્સપ્લોર કર્યા હતા. સિંધુ ભવન સરાઉન્ડિંગ છે, આંબલી રોડ છે, રાજપથ રોડ છે. ત્યાં જે મેં પ્રોજેક્ટ્સ જોયા હતા એમના હાફ ઓફ ધ કોસ્ટમાં જ્યાં મને વસ્તુ મળી રહી હતી એ એરિયામાં, એ સેમ એનાથી અપગ્રેડેડ વસ્તુ મને અને એનાથી હાફ ઓફ ધ બજેટમાં મને ઇમ્પિરિયનમાં મળી. તો એક મેઇન એ રીઝન્સ. સેકન્ડ કહી શકું, પ્યોરલી રેસિડેન્શિયલ્સ છે, કે કોઈ કમર્શિયલ એક્ટિવિટી નથી અને આ સેગમેન્ટમાં માયવન ટેકનોલોજી યુઝ કરી અને આપ્યું છે એ મને વધારે એટ્રેક્ટ કર્યું. ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટમાં મેડિકલ સેન્ટરની ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યા છે, એના માટેના તમારા શું રિવ્યૂઝ છે? યસ, આજે લગભગ બધા પ્રોજેક્ટમાં ક્લબ હાઉસ, જીમ એ કોમન એમ્યુનિટીઝ છે, બટ કોઈ પ્રોજેક્ટમાં જ્યારે એક મેડિકલ સેન્ટર જેવી એમ્યુનિટીઝ હોય તો એ બહુ જ હેલ્પફુલ છે, કે ઘરમાં કોઈ કિડ્સ હોય, એલ્ડર હોય તો એમના રેગ્યુલર ચેકઅપ માટે કે નાના મોટા કોઈ બી માટે તમારે ક્લિનિક યા તો હોસ્પિટલ સોસાયટી મૂકીને જવું પડતું હોય છે. બટ જો એ સુવિધા વિધિન કેમ્પસ યા સોસાયટીમાં મળે તો એ ખરેખર કન્વિન્સિંગ છે અને બહુ જ હેલ્પફુલ થશે. તમે ધ ઇમ્પિરિયન પ્રોજેક્ટને 10માંથી શું સ્કોર આપશો? ઓફકોર્સ, મને જે રીતે એક્સપેક્ટેશન હતી એનાથી વધારે જ ક્યાંક ને ક્યાંક ડિલિવરિંગ થતું હોય એવું મને દેખાઈ રહ્યું છે. તો હું 100% 10માંથી 10 જ પ્રિફર કરીશ આપવાનું.